એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સિંગની સુખડી બનાવવાની રીત. સિંગને સારી રીતે 5 થી 7 મિનિટ ધીમા તાપે શેકી લેવું. શેક્યા પછી એના ફોતરા અલગ પડી જશે, એટલે એને ફોતરાને નીકાળી લેવા. જેટલા ફોતરા નીકળે એટલા નીકાળી દેવા. બધા પણ નીકાળી શકાય અને થોડા રહી જાય તો પણ વાંધો નથી. હવે સિંગને મિક્સર જારની અંદર એનો મહીન પાવડર બનાવી લેવો. સિંગનો પાવડર બનાવ્યા પછી જેટલો સિંગનો પાવડર છે એનો અડધો ગોળ લેવો. થોડો વધારે પણ લઈ શકાય, જેવી તમારી મરજી. હવે 3 થી 4 ચમચી કઢાઈમાં ઘી ગરમ મૂકવું, એની અંદર ગોળ નાખી દેવો. એક થાળીને એક સાઈડમાં ગ્રીસ કરીને રાખવી. ગોળ અને ઘીનો પાયો કરવો. આ પાયાને કડક બિલકુલ નથી કરવાનો. ઘી અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય અને ગોળ આ રીતે થોડો થોડો ઉપર આવવા લાગે, તરત જ આપણે એની અંદર સિંગનો ભૂકો નાખી દઈશું. પાયાને બિલકુલ પકાવવાનું નથી, નહીં તો સુખડી સોફ્ટ બનવાને બદલે હાર્ડ બની જશે. એટલે એને બહુ પકાવવાનું નથી. હવે આ સિંગના ભૂકાને અંદર જ આપણે તલનો ભૂકો, બદામનો ભૂકો પણ નાખીને આવી રીતે સુખડી બનાવી શકીએ છીએ. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ગ્રીસ કરેલી થાળીમાં ઠારી દેવું. હવે આ રીતે ઠાળ્યા પછી એને સ્મૂથ સરફેસ કરવા માટે એને ઉપર વાટકી કે ગ્લાસ આ રીતે ફેરવી લેવો. હવે આ સિંગની સુખડીમાં કાપા પાડી લેવા. એકદમ સ્મૂથ. ગોળ ઘીનો પાયો પાકો બહુ નહીં થયો હોય તો એકદમ સ્મૂથ રીતે આ રીતે જ એના કાપા પડી જશે. હવે આને કાપા પાડ્યા પછી થોડીવાર ઠરે પછી પણ આ જ રીતની સોફ્ટ સુખડી રહેશે, જેમ મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય છે. આ તૈયાર છે આપણી સિંગની સુખડી. આ રીતે આની અંદર બદામની સુખડી પણ બનાવી શકાય છે. સિંગ, બદામ અને તલ એના મિશ્રણની પણ આ જ રીતે સુખડી બનાવી શકાય છે. તો તૈયાર છે આપણી સિંગની સુખડી. કેવી લાગી તમને એ મને કોમેન્ટમાં જણાવશો. સિંગ, તલ અને બદામનો ત્રણેયનો ભૂકો કરીને પણ આ રીતે સુખડી બનાવી શકાય છે. ગોળ ઘીનો પાયો જો એકદમ હાર્ડ નહીં બની જાય તો સુખડી આ જ રીતે સોફ્ટ બનશે. એને ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ સુખડી બને છે. કાજુ કતરી જેવી ફિલિંગ આવે છે આ સુખડી ખાવાથી. એનો પાવડર ઝીણો દળવાથી કાજુ કતરી જેવી લાગે છે અને જો એને કકરો રાખીએ તો પછી સિંગની સુખડી લાગે. બરાબર ને?